નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગણિત પ્રકરણ 4 ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત ભાગ નંબર 2. મિત્રો, આગળના વિડીયોમાં આપણે ઉદાહરણ 1 અને ઉદાહરણ 3 નો અભ્યાસ કરેલો છે. આ વિડીયોમાં આપણે ઉદાહરણ 2 નો અભ્યાસ કરીએ છીએ અને પછી સ્વાધ્યાય 4.1 ના દાખલાઓનો અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા ઉદાહરણ નંબર 2. ઉદાહરણ 2 ની રકમ જોઈ લઈએ. તો રકમ આ રીતે આપેલી છે કે તમામ ધન પૂર્ણાંક n માટે, એટલે કે for every small n belongs to n માટે આપણને pn આપ્યા છે 2n greater than n. વિચારજો, આગળના જે દાખલાઓ આપણે જોયા એ દાખલાઓમાં વચ્ચે ઇક્વલ જોવા મળતું હતું, જ્યારે અહીંયા ગ્રેટર ધેન છે. તો મિત્રો, એનાથી કોઈ જ ગભરાવાની જરૂર નથી. જે છે એ જ રીતે રાખીને આપણે જે પ્રકારે કામ કરીએ છીએ એમ કામ કરવાનું થશે. તો રીત તમને ખબર જ છે. તો સૌથી પહેલું કામ, બાજુમાં દાખલો લખેલો છે એ પ્રમાણે રીત તમારા મગજમાં છે, તો એ જ પ્રમાણે આપણે કામ કરવાનું છે. તો સૌથી પહેલા n = 1 માટે ચલો ડાબી બાજુ આપણે લખીએ. તો ડાબી બાજુ કેટલી થવાની? 2 = 2. ચલો આની જમણી બાજુ કેટલી થવાની? તો 1. તો હવે અહીંયા જોઈ લો કે 2 > 1 થાય છે. મિત્રો, પહેલામાં આપણે ડાબી બાજુ બરાબર જમણી બાજુ લખતા હતા. અહીંયા એવું નહીં લખીએ. અહીંયા આવું લખી શકીએ કે ડાબા > જબા થાય છે, અથવા 2 > 1 છે, અને માટે p1 સત્ય છે. ઓકે, ચાલો હવે એના પછી ધારો કે કોઈ k belongs to n માટે pk સત્ય છે. તો આપણે pk લખીએ તો શું થાય? તો મિત્રો, જેવી રીતે pn માં n છે, pk ની અંદર 2k greater than k. હવે n = k+1 માટે મિત્રો, હવે n = k+1 માટે આમ આપણે શું કરીએ છીએ? ડાબી બાજુનો ઉપયોગ કરીએ છીએ અને જમણી બાજુ મેળવીએ છીએ. તો અહીંયા પણ એવું જ કરવાનું છે. ડાબી બાજુનો ઉપયોગ કરવાનો છે અને જમણી બાજુ મેળવવાની છે. પરંતુ આગળના બંને દાખલાઓમાં આપણે = કરીને લખેલું છે, જ્યારે અહીંયા અમુક જગ્યાએ શું થશે? ગ્રેટર ધેન થશે, અમુક જગ્યાએ લેસ ધેન થઈ શકે. આ દાખલામાં નથી થતું લેસ ધેન, પણ અમુક દાખલાઓમાં લેસ ધેન પણ આવી શકે. તો આપણે એ રીતે સમજીને આગળનું પદ લખવાનું છે. ચલો, તો પહેલું પદ આપણે શું કરીએ? જો બે રીતે દાખલો ગણી શકાશે. એક તો ડાબી બાજુ નો ઉપયોગ કરીને આપણે લખી શકીએ, અને બીજી રીતે તમને કહું તો જે પદ તમને pk આપેલું છે એનો ઉપયોગ કરીને ડાયરેક્ટ પણ આપણે લખી શકીએ છીએ. તો n = k+1 માટે ચલો હું અહીંયા આ રીતે એની ડાબી બાજુ આપણને શું મળશે? 2k+1. 2k+1. ચલો હવે 2k+1 છે, તો એના બરાબર 2 * 2k લખી શકું. જોઈ લો, 2 ની k+1 ઘાત છે, તો 2 ની 1 ઘાત અને 2 ની k ઘાત. હવે 2 ની જે k ઘાત છે એની જગ્યાએ આપણે k લખવા છે. તો 2 ની k ઘાત કરતા k કેવા છે? નાના છે. તો greater than 2 * k. કોનો ઉપયોગ કર્યો? pk નો ઉપયોગ કર્યો છે. તો અહીંયા આપણે ઉલ્લેખ કરી દઈએ pk. ચલો હવે વિચારજો, 2 * k એનો મતલબ કે k + k. તો આના ઇક્વલમાં મારે લખવું છે, તો થોડુંક સાઈડમાં લખું છું, k + k. હવે k + k આપણે લખ્યું છે. મિત્રો, n = 1 માટે આ વસ્તુ સાચી છે. હવે જે k નો આપણે વિચાર કરીએ છીએ એ k એક કરતા મોટી સંખ્યાઓ માટેનો વિચાર કરીએ છીએ. એનો મતલબ કે 2 3 4 5 6 7 ગમે તે હોઈ શકે.
તો આપણે એ અહીંયા વિચારવાનું છે કે k ની કિંમત તો 2 3 4 5 ગમે તે છે, તો એમાં એક k ની જગ્યાએ આપણે 1 લખવા છે, તો k કરતા 1 તો કેવા થવાના? નાના થવાના છે. તો ફરીથી આપણે શું કરવું પડશે? ગ્રેટર ધેન k પ્લસ 1. હવે અહીંયા જોઈ લેજો કે આ પદ આપણી પાસે હતું એના ઇક્વલમાં મળ્યું છે. સમજો બધા ઇક્વલ વાળા પદ હોય તો આના ઇક્વલમાં આ થાય, પણ વચ્ચે કોઈ એક જગ્યાએ ગ્રેટર ધેન આવી જાય છે તો પછી આ પદ ગ્રેટર ધેન આ પદ લખી શકાય. તો માટે 2k+1 ગ્રેટર ધેન k+1. કેમ આપણે આવું વિચાર્યું છે? k ની જગ્યાએ k+1 કર્યા કારણ કે pk+1 માટે 2k+1 ગ્રેટર ધેન k+1 થવું જોઈએ એટલા માટે. તો એ રીતનું તો માટે શું લખી શકાશે? pk+1 સત્ય છે. માટે pk સત્ય છે implies pk+1 સત્ય છે. આમ ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી for every n belongs to n માટે pn સત્ય છે. ઓકે, તો આ પ્રમાણે આપણે સાબિત કરી શકીએ. તો મિત્રો ઉદાહરણ 2 ખૂબ જ નાનું છે પરંતુ ગ્રેટર ધેન છે એટલા માટે એને આપણે થોડુંક લેટ લખ્યું છે. હવે આપણે સ્વાધ્યાય 4.1 માંથી દાખલાઓનો અભ્યાસ કરીએ. તો એમાં પહેલા જ દાખલાનો આપણે અભ્યાસ કરીએ છીએ. તો સ્વાધ્યાય 4.1 દાખલા નંબર 1. ત્યાં સુધી મિત્રની રકમ જુઓ. રકમમાં શું આપેલું છે? તો કે જુદા જુદા પદો છે જેની અંદર પહેલું પદ 1 છે, પછી 3 છે, 3 સ્ક્વેર છે, એવી રીતે 3 ક્યુબ છે, અને એમ છેલ્લું પદ કયું આવે છે? તો કે 3n-1. ઓકે, તો આપણે એનો અભ્યાસ કરીએ. ક્વેશ્ચન 1. મિત્રો એક્ઝામ્પલ અને ક્વેશ્ચન બંનેમાં ફરક રાખજો આ ચેપ્ટર પૂરતો, બરાબર? તો ચલો ડાયરેક્ટ જ pn લખી દઈએ છીએ. 1 + 3 + 3 સ્ક્વેર અપ ટુ 3n-1 ઇક્વલ ટુ 3n-1/2. ચાલો હવે આપણે કયું કામ અહીંયા કરવાનું છે? તો સૌથી પહેલા n = 1 માટે ડાબી બાજુ, તો ડાબી બાજુમાં કેટલા પદો આવશે? એક જ પદ, 1. ચલો જમણી બાજુમાં વિચારીએ તો 3n-1/2 2/2 = 1. ડાબી બાજુ અને જમણી બાજુ બંને સરખા મળ્યા માટે ડાબા બરાબર જબા માટે p1 સત્ય. ચલો p1 સત્ય છે એનું કામ પતી જાય. પછીનું કામ, ધારો કે કોઈક k belongs to n માટે pk સત્ય છે. ચલો આપણે pk લખી દઈએ. તો pk શું લખાશે? જે પદ છે એના આધારે n ની જગ્યાએ k મૂકવાના છે. 1 + 3 સ્ક્વેર અપ ટુ 3k-1 ઇક્વલ ટુ 3k-1/2. બરાબર, આપણે pk લખી દીધા છે. ચલો હવે pk લખ્યા પછી n = k+1 માટે ડાબી બાજુ 1 + 3 સ્ક્વેર અપ ટુ, જોઈ લેજો મિત્રો, n ની જગ્યાએ k+1 આપણે મૂકીએ તો k+1 - 1 એટલે k. તો
છેલ્લું પદ આપણને 3k મળશે। હવે 3k મળ્યું છે, એમાં આપણે pk નો ઉપયોગ કરવો છે, તો આનાથી આગળનું પદ કયું થવાનું? તો કે આ રહ્યું તે, તો આપણે એ રીતે ઉલ્લેખ કરીએ 1 + 3 + 3 સ્ક્વેર અપ ટુ 3k - 1 પ્લસ 3k। ચલો આની જગ્યાએ આપણે શું લખી શકીએ? આ પદ તો શું થવાનું કે 3k - 1 upon 2 પ્લસ 3k। કોનો ઉપયોગ કર્યો છે? તો કે pk નો આપણે ઉપયોગ કર્યો છે। હવે આપણે જે જવાબ લાવવાનો છે એ જવાબ માટે તમે n ની જગ્યાએ k + 1 વિચારો તો શું થશે? 3k + 1 - 1 upon 2। ક્લિયર? તો એ રીતે આપણે અહીંયા વિચારવાનું છે। તો મિત્રો જો આખા પદના છેદમાં 2 લાવવાના છે તો 2 આપણે લસા લઈ લઈએ, તો 2 લસા લઈશું તો 3k - 1 2 * 3k upon 2। ચલો આ પદ અને આ પદ બંને ભેગા કરી દઈએ તો 2 અને 1 એટલે 3 થઈ જશે, તો 3 * 3k - 1 upon 2। ચલો આ પદ જોઈએ તો 3k + 1 - 1 upon 2। આપણે જેવું પદ લાવવું છે એવું પદ થઈ ગયું, તો એ જ આપણા માટે શું થશે? જમણી બાજુ। તો ડાબા ઉપરથી જબા આપણને મળે છે, તો આપણે શું લખી શકીશું કે માટે ડાબા બરાબર જબા, માટે pk + 1 સત્ય છે। આમ pk સત્ય છે implies pk + 1 સત્ય છે। અને છેલ્લે આ રીતનું વાક્ય કે આમ ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી for every n belongs to n માટે pn સત્ય છે એમ આપણે સાબિત કરી શકીએ, એટલે કે એવું લખવાનું થશે। તો છેલ્લે એ પ્રકારની વાક્ય રચના તમે જાતે લખી દેજો। તો આ છે પ્રશ્ન નંબર 1। ચલો હવે એ જ રીતે મિત્રો પ્રશ્ન નંબર 2 ને આપણે ગણવાનો પ્રયત્ન કરીએ। જુઓ થોડા 2-4 દાખલા તમે જાતે ગણવા લાગશો તો પછી આગળના દાખલાઓ તમે જાતે ગણી શકશો, ભલે એનું સાદું રૂપ જે આવે તે, પરંતુ તમારે એની જમણી બાજુને ધ્યાનમાં રાખીને હંમેશા દાખલાઓ ગણવા પડશે। તો પ્રશ્ન નંબર 2, ચલો એમાં pn આપ્યા છે આપણને। અહીંયા પ્રાકૃતિક સંખ્યાઓના ઘનનો સરવાળો છે, 1 ક્યુબ 2 ક્યુબ 3 ક્યુબ અપ ટુ n નો ક્યુબ, અને ત્યારે એમનો જવાબ કેટલો મળે છે? તો કે n * n + 1 upon 2 નો સ્ક્વેર। આ પ્રકારે એમનો જવાબ મળે છે, એટલે કે ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ આપણને મળે છે। તો હવે આપણે કામ કયું કરવાનું? તો n = 1 માટે મિત્રો રીત એક જ જેવી છે, એ જ પ્રમાણે તમારે કામ કરવાનું છે, બીજું કશું જ મગજમાં વિચારવાનું નથી। ચલો ડાબી બાજુ, તો ડાબી બાજુમાં એટલે કે અહીંયા એક જ પદ આવશે, 1 નો ઘન બરાબર 1। ચલો જમણી બાજુ તરીકે જોઈએ તો અહીંયા n ની જગ્યાએ 1 મૂકી દઈએ, 1 + 1 / 2 નો સ્ક્વેર। ચલો અહીંયા 1 + 1 એટલે 2 થવાના છે, તો 2 / 2 નો સ્ક્વેર એટલે કે 1। તો ડાબી બાજુ અને જમણી બાજુ બંનેનો જવાબ કેવો છે? સરખો છે। તો માટે ડાબા બરાબર જબા, માટે p1 સત્ય છે। ચલો હવે કે વાળું વાક્ય જે તમારે જાતે અહીંયા લખવાનું છે।
ચલો આપણે pk લખી દઈએ. pk શું થશે? n ની જગ્યાએ આપણે k મૂકવાના રહેશે. 1 ક્યુબ 2 ક્યુબ 3 ક્યુબ અપ ટુ k નો ક્યુબ ઇક્વલ ટુ n ની જગ્યાએ k મૂકી દઈએ k into k plus 1 upon 2 નો ક્યુબ. ચલો હવેનું કામ આપણે pk થઈ ગયા છે, n બરાબર k plus 1 નો આપણે વિચાર કરવાનો છે. તો ડાબી બાજુમાં એનો ઉપયોગ કરીએ. n બરાબર k plus 1 માટે ચલો ડાબી બાજુ આપણે લખીએ તો શું થશે ડાબી બાજુ? તો પહેલા તો જેવી રીતે આ પદ છે એવી રીતે n ની જગ્યાએ k plus 1 મૂકવાના છે. તો 1 ક્યુબ 2 ક્યુબ 3 ક્યુબ અપ ટુ k plus 1 નો ક્યુબ. ચલો છેલ્લું પદ k plus 1 છે તો એની આગળનું કયું થાય? k નો ક્યુબ થશે. 1 ક્યુબ 2 ક્યુબ 3 ક્યુબ અપ ટુ k ક્યુબ પ્લસ k પ્લસ 1 નો ક્યુબ. ક્લિયર? આ થઈ આપણા માટે ડાબી બાજુ. હવે અહીંયા તમારે કોનો ઉપયોગ કરવાનો થાય? તો કે pk નો ઉપયોગ કરવાનો થશે. સોરી અહીંયા સ્ક્વેર છે, આપણે ક્યુબ લખી દીધા છે. બરાબર? ચાલો તો આ પદ અહીંયા લખીશું. તો એને અલગ કરી લખું છું k સ્ક્વેર into k plus 1 નો સ્ક્વેર upon 4 plus k plus 1 નો ક્યુબ. ચલો બંનેમાંથી કેટલા સામાન્ય નીકળે છે? તો k plus 1 નો સ્ક્વેર સામાન્ય નીકળે. તો કૌંસમાં શું આવશે? તો k સ્ક્વેર upon 4 પ્લસ ચલો અહીંયા વિચારીએ તો k plus 1, કારણ કે સ્ક્વેર સામાન્ય નીકળશે એટલે ત્યાં k plus 1 વધે. ચલો 4 ગુણી દઈએ છીએ તો k plus 1 નો સ્ક્વેર કૌંસમાં k સ્ક્વેર plus 4k plus 4 upon 4. ચલો k સ્ક્વેર plus 4k plus 4 એટલે ખરેખર શું લખાય? k plus 1 નો સ્ક્વેર k plus 2 નો સ્ક્વેર upon 4. મિત્રો આને આધારે સમજવાનો પ્રયત્ન કરો. n ની જગ્યાએ k plus 1 મૂકીએ તો આ પદ k plus 1, અહીંયા k plus 1 મૂકીએ તો k plus 2 upon 2 નો સ્ક્વેર એટલે આવું જ પદ થાય છે. તો આપણે એને એ રીતે લખવાનો પ્રયત્ન કરી દઈએ. તો ઇક્વલ ટુ k plus 1 નો સ્ક્વેર, આ પદ જે છે તે k plus 1 plus 1 નો સ્ક્વેર upon 4. અને હવે આખાનો જો સ્ક્વેર તમારે બહાર લખવો હોય તો આ રીતે લખી શકાય ઇક્વલ ટુ k plus 1 into k plus 1 plus 1 upon 2 નો સ્ક્વેર. એટલે ડાબી બાજુ ઉપરથી આપણને શું મળશે? જમણી બાજુ. ઓકે, તો ડાબા ઉપરથી આપણને જવાબ મળી ગયા. એનો મતલબ કે હવે આપણે શું પદ લખી શકવાના? કે માટે pk plus 1 સત્ય છે, આમ pk સત્ય છે, ઇમ્પ્લાઇઝ pk plus 1 સત્ય છે. અને માટે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી for every n belongs to n માટે pn સત્ય છે. જો મિત્રો આમાંથી આ છેલ્લા વાક્ય સુધી દરેકે દરેક સ્ટેપ લખવા પડે, ધારો કે કોઈ પણ સ્ટેપ તમે નથી લખતા તો એના માર્ક્સ કપાઈ જશે. તો અહીંયા નીચે પણ તમે આ જે વાક્ય રચનાઓ જે 3 કે 4 વાક્ય રચનાઓ છે એને તમે લખવાનો પ્રયત્ન કરશો. તો આ છે પ્રશ્ન નંબર 2. હવે આપણે જો મિત્રો પ્રશ્ન નંબર 3 ની રકમ અહીંયા આપણે લખી છે, બરાબર? pn તરીકે આખું પદ છે. અહીંયા છેદમાં થોડાક પદો દેખાય છે તો એની કઈ ચિંતા કરવાની જરૂર નથી. તો સૌથી પહેલું કામ આપણે n equal to 1 માટે ડાબી બાજુ તો ફક્ત એક જ પદ એટલે કે 1, જમણી બાજુ તરીકે
n ની જગ્યાએ 1 મૂકીએ તો 2/2 એટલે શું થશે 1 થશે। ચલો ડાબા અને જબા મળી ગયા છે, બંને સરખા છે, તો માટે p1 સત્ય છે એવું આપણે કહી શકીએ। માટે ડાબા બરાબર જબા માટે p1 સત્ય છે। ચલો હવે આપણે શું લખીશું વિધાન, ધારો કે કોઈક k belongs to n માટે pk સત્ય છે। ચલો તો pk સત્ય છે તો એનો મતલબ આપણે શું કરી શકવાના, તો માટે pk લખવા પડશે। તો pk આને આધારે લખી દઈએ 1 1/1 + 2 1/1 + 2 + 3 up to plus 1/1 + 2 + 3 up to n equal to 2k/k + 1। ચલો હવેનું કામ n equal to k + 1 માટે। ચલો ડાબી બાજુ તો આ જ પ્રમાણે આપણે પદો લખવાના છે, પરંતુ ફરક કેટલો પડશે કે જેવી રીતે અહીંયા k સુધીના પદો લખેલા છે, હવે આની અંદર k + 1 સુધીના પદો લખવા પડશે। 1 1/1 + 2 1/1 + 2 + 3 up to 1/1 + 2 + 3 up to k + 1। બરાબર, આ થઈ એની ડાબી બાજુ। હવે અહીંયા k + 1 સુધીનો સરવાળો છે, તો એની આગળના પદમાં k સુધીનો સરવાળો આવશે, તો equal to 1 1/1 + 2 1/1 + 2 + 3 up to 1/1 + 2 + 3 up to k plus 1/1 + 2 + 3 up to k + 1। ઓકે, આ પ્રમાણે આપણને k + 1 સુધીના પદ મળશે। હવે આપણે કામ કયું કરવાનું છે, તો pk નો ઉપયોગ કરવા માટે અહીંથી આટલા સુધીના પદની જગ્યાએ 2k/k + 1 લખી દેવાના છે। તો અહીંથી આટલા સુધી આપણે એ પદ લખી દઈએ, તો કે 2k/k + 1 સાથે સાથે તમે આ પદ નો વિચાર કરો કે ક્રમિક n પ્રાકૃતિક સંખ્યાઓના સરવાળા માટેનું સૂત્ર કયું છે, n * n + 1/2। અહીંયા 1 થી k + 1 સુધીના પદો છે, તો એમના સરવાળા માટેનું સૂત્ર કયું થશે, જો પેલામાં n * n + 1/2 હતું, અહીંયા k + 1 છે, તો n ની જગ્યાએ k + 1 આપણે મૂકવાના થાય, તો k + 1 k + 2/2। છેદનો છેદ અંશમાં જતો રહેશે, તો કે 2k/k + 1 plus 2/k + 1 into k + 2। ચલો બંનેમાંથી કેટલા સામાન્ય નીકળશે, તો કે 2/k + 1 સામાન્ય નીકળશે, તો આ જગ્યાએ વધશે k અને આ જગ્યાએ વધશે 1/k + 2। હવે અહીંયા આપણે લસા લઈને સાદુરૂપ આપવાનું થશે, બરાબર, કારણ કે આપણે જવાબ જે લાવવાનો છે એ જવાબ કેવો લાવવાનો થશે, તો n ની જગ્યાએ k + 1 મૂકીએ તેવો, એનો મતલબ કે 2k + 1/k + 2 આવો જવાબ આપણે લખવાનો થાય। તો એ પ્રકારે આપણે અહીંયા કામ કરવું પડશે। તો ચાલો સાદુરૂપ આપીએ લસા લઈને, 2/k + 1 into અહીંયા અંશમાં જોઈએ તો k² + 2k + 1/k + 2। ચલો આ પદ એ ખરેખર શું છે, તો કે k + 1 નો સ્ક્વેર છે, તો k + 1 નો સ્ક્વેર / k + 2। ચલો એક વખત k + 1 ઉડી જશે, તો વધશે શું, 2k
k plus 1 upon k plus 2 જેવી જરૂરિયાત છે એ પ્રકારનું પદ મળે છે એનો મતલબ 2 કૌંસમાં k plus 1 plus 1 જોઈ લો અહીંયા જે પ્રકારનું પદ છે એવું પદ મળે છે બરાબર જમણી બાજુ તો આ રીતે ડાબી બાજુ ઉપરથી આપણને જમણી બાજુ મળે છે બસ તો હવે આગળની જે વાક્ય રચના છે જે દરેક દાખલામાં આપણે લખીએ છીએ એ જ વાક્ય રચના તમે આમાં પણ લખી શકશો તો આ થયો આપણા માટે દાખલા નંબર 3 હવે મિત્રો આના પછી દાખલા નંબર 4 જે છે એ તમારા હોમવર્ક તરીકે રહેશે આપણે દાખલા નંબર 5 ને ગણવાનો પ્રયત્ન કરીએ તો દાખલા નંબર 5 ની રકમ મિત્રો ત્યાં સુધી જોઈ લો દરેક દાખલા એક જ રીત પ્રમાણેના છે એટલે તમે સરળતાથી ગણી શકશો તો દાખલા નંબર 5 ની અંદર pn આપણને આપેલા છે 1 into 3 2 into 3 નો સ્ક્વેર 3 into 3 નો ક્યુબ અપ ટુ છેલ્લું પદ છે n into 3 raised to n બરાબર જે છેલ્લું પદ જે છે જમણી બાજુનું એ 2n - 1 into 3 raised to n plus 1 plus 3 upon 4 આ પ્રકારે આપણે એનું પદ સાબિત કરવાનું થશે તો ચલો હવે અમુક વસ્તુ તમને હોમવર્ક આપીશ તો પહેલા તો n = 1 વાળું કામ હોમવર્ક ચલો પછી k વાળું કામ પણ હોમવર્ક આપણે ડાયરેક્ટ પીકે લખવાનો પ્રયત્ન કરીએ પીકે શું થઈ શકશે 1 into 3 2 into 3 નો સ્ક્વેર અપ ટુ ચલો આ પદ જોઈએ તો k into 3 raised to k n ની જગ્યાએ આપણે k મૂકી દઈએ 2k - 1 3 raised to k plus 1 plus 3 upon 4 બરાબર ચલો હવે n = k plus 1 માટે ડાબી બાજુ તો આની અંદર n ની જગ્યાએ k plus 1 વિચારીને આપણે પદ લખીએ 1 into 3 2 into 3 નો સ્ક્વેર 3 into 3 નો ક્યુબ અપ ટુ ચલો આની અંદર n ની જગ્યાએ k plus 1 મૂકીએ તો 3 raised to k plus 1 હવે આ પદ છે તો આની આગળનું પદ કયું થઈ શકશે તો 1 into 3 2 into 3 નો સ્ક્વેર 3 into 3 નો ક્યુબ અપ ટુ ચલો n થી આગળનું પદ એટલે આમાં એક ઘટી જશે ઘાતમાં એક ઘટી જશે k into 3 raised to k k plus 1 into 3 raised to k plus 1 તો હવે અહીંથી આટલા સુધીના પદો માટે આપણે pk નો ઉપયોગ કરવો પડે તો pk નો આપણે ઉપયોગ કરીએ તો આની જગ્યાએ શું લખાશે 2k - 1 3 raised to k plus 1 plus 3 upon 4 અને plus k plus 1 into 3 raised to k plus 1 અહીંયા લખી દઈએ કે આપણે pk નો ઉપયોગ કર્યો છે ઓકે ચાલો હવે આપણે પદ લાવવાનું થશે કેવું પદ લાવવાનું થશે તો n ની જગ્યાએ k plus 1 હોય તેવું તો એ અહીંયા ટેમ્પરરી હું લખી દઉં છું તો n ની જગ્યાએ તમે k plus 1 મૂકો તો 2k plus 1 3 raised to k plus 2 plus 3 upon 4 આ પ્રકારનું પદ આપણે લાવવું પડે તો બસ આખાના છેદમાં 4 છે તો આપણે 4 અહીંયા છે અહીંયા છેદમાં નથી તો લસા લઈ લઈએ છીએ આપણે 4 માટે તો ઇક્વલ ટુ 2k - 1 3 raised to k plus 1 plus 3 plus
4 into k plus 1 3 raised to k plus 1 upon 4. હવે આ પદ અને આ પદ બંનેમાંથી 3 raised to k plus 1 સામાન્ય નીકળે છે, તો આપણે એને સામાન્ય કાઢી દઈએ. તો 3 raised to k plus 1 સામાન્ય, અહીંયા વધશે 2k minus 1, અહીંયા વધશે plus 4k plus 4 plus 3 upon 4. ચલો અહીંયા સાદુરૂપ આપીએ તો 3 raised to k plus 1 2k plus 4k 6k plus 3 plus 3 upon 4. જો હવે અહીંથી 3 સામાન્ય નીકળે છે, તો 3 ને આપણે સામાન્ય લઈ લઈએ. તો એ 3 ને સામાન્ય લઈશું તો એ 3 ની એક ઘાત વધી જશે, તો ઇક્વલ ટુ 3 raised to k plus 2 કાઉન્સમાં 2k plus 1 plus 3 upon 4. જો જે પ્રકારનું પદ લાવવું છે એવું પદ મળી ગયું છે, પરંતુ આપણે n ની જગ્યાએ k plus 1 હોય એવું પદ લખી દઈએ. તો ઇક્વલ ટુ, ચલો છેલ્લું પદ 2 કાઉન્સમાં k plus 1 minus 1 into 3 raised to k plus 1 plus 1 plus 3 upon 4. ઓકે, તો આ થઈ જશે આપણે માટે જમણી બાજુ. તો ડાબા ઇક્વલ ટુ જબા, અને એ બધું જ કામ તમે અહીંયા લખી શકશો. તો આ છે આપણા માટે પ્રશ્ન નંબર 5. તો મિત્રો, જે રીતે પ્રશ્ન નંબર 5 આપણે ગણ્યો છે એ જ રીતે તમારે પ્રશ્ન નંબર 6 અને પ્રશ્ન નંબર 8, 6 અને 8 એ બંને તમારા હોમવર્ક રહેશે. પ્રશ્ન નંબર 7 નો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. તો આશા રાખું છું કે આજના આ વિડીયોમાં તમને ખૂબ જ સરસ રીતે સમજાયું હશે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.